Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid. તો આજે આપણે ભણીશું એપ્લિકેશન ઓફ ગોસ લો એટલે કે ગોસના નિયમ ના ઉપયોગો. ઓલરેડી આપણે એ જે પાર્ટ છે તે ચાલુ તો કરી દીધો છે ઓલરેડી. હવે એના જે એડવાન્સ લેવલના થોડું એડવાન્સ નહીં, તમારા સિલેબસનું જ છે, એનસીઆરટી સિલેબસનું જ છે અથવા સીબીએસઈ કે ગુજરાત બોર્ડના સિલેબસનું જ છે, બરાબર. તો એના થોડું એક્સ્ટ્રા મગજ વપરાય એવા થોડા કોન્સેપ્ટ આપણે જોવાના છે, બોર્ડના માટે બી ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલું છે અનંત લંબાઈ ધરાવતા તારના કારણે તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો એક તો તમે જોઈ ગયા છો કે બિંદુવત વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. બીજું એક્સટેન્ડેડ એટલે કે વિદ્યુતભારનું વિતરણ જો થયેલું હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. જો ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે, બરાબર. પણ અહીંયા શું છે, ઇન્ફિનિટી એકદમ અનંત લંબાઈનો એ છે લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એક તાર ઉપર અનંત લંબાઈ નો તાર છે, તેના ઉપર વિદ્યુતભાર વિતરણ થયેલું છે નિયમિત. તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. તો આવું જટિલ કોયડા આપણે 2 કે 3 સ્ટેપમાં એને ઉકેલી દઈશું. તો આ કહેવા માંગે છે કે જો કોઈ તારનું, જો કોઈ વાયરનું અથવા વન ડાયમેન્શનલ બોડીનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફિનિટી સુધી હોય તો એના આસપાસના એરિયામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે. એના પછી જોઈશું વાહક અવાહક ખુલ્લા નળાકારના કારણે વિદ્યુત ક્ષેત્ર અને વાહક નક્કર નળાકારના કારણે વિદ્યુત ક્ષેત્ર. આમાં 1-2 નોટ તમને લખાઈશ, ઇમ્પોર્ટન્ટ છે કે કેમ આવું ભેગું ટોપિકમાં કર્યું છે કે કંડક્ટર કે નોન કંડક્ટર હોલો સિલિન્ડરના માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને કંડક્ટિંગ સોલિડ સિલિન્ડરના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ. સોલિડ એટલે નક્કર અને પોલો એટલે હોલો. અવાહક નક્કર નળાકારને કારણે વિદ્યુત ક્ષેત્ર. નોન કંડક્ટિંગ સોલિડ સિલિન્ડર ને કારણે તેના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈશું. તો આપણે પહેલું જે છે એ પહેલા સમજવાનું ટ્રાય કરીએ અને આપણે એ કન્સેપ્ટ જે છે, એ થિયરી જે છે ચાલુ કરીએ. હું દરેક કન્સેપ્ટના એન્ડમાં જે દાખલાઓ કરાવું છું તે હકીકતમાં કોઈને કોઈ જગ્યાએ એઆઈપીએમટી, નીટ કે જેડબલઈ માં પૂછાયેલા એમસીક્યુ જ છે. સાથે સાથે ચેપ્ટર લગભગ હવે પતવા આવ્યું છે, તો તમારે કોઈ પણ સાહિત્યનો ઉપયોગ કરી અને રેગ્યુલર જે દાખલાઓ છે તે એમસીક્યુ અથવા દાખલાઓ ગણવાનું ચાલુ કરી દેવું. મિનિમમ 100 થી 150 એક ચેપ્ટરના થવા જોઈએ અને એન્ડ ઓફ ધ ટેસ્ટ ડેફિનેટલી ટેસ્ટ, એન્ડ ઓફ ધી ચેપ્ટર ડેફિનેટલી ટેસ્ટ આવશે, બરાબર. તો ઓલરાઈટ, આગળ વધીએ આપણે. હવે હું ભીના કપડાનું યુઝ કરું છું જેથી કરીને ઇંક જે છે એ રહે નહીં અને જેના કારણે બ્લેકિશ કે ગ્રેઇશ ના દેખાય, બરાબર. તો અહીંયા તમારી જે હવે થિયરી ચાલુ થાય છે તે થિયરી છે અનંત લંબાઈ ધરાવતા અથવા અનંત લંબાઈ નિયમિત વિદ્યુત ભાર વિતરણ ધરાવતા તારના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું થશે તે આપણે જોવાનું છે. તો અહીંયા જુઓ તમે, સૌથી પહેલા હું એક તાર લઈ લઉં. સૌથી પહેલા મેં શું લઈ લીધું, એક તાર લઈ લીધો, બરાબર. એના ઉપર આવી રીતે અથવા એક કામ કરો અને આવી રીતે દર્શાવ્યા કરતા
આવી રીતે દર્શાવી દઈએ. નિયમિત વિદ્યુતભાર વિતરણ છે. બરાબર ને? અનંત છે એટલે આવી રીતે આપણે ટપકા કરી દઈએ. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. અચ્છા, દેખાય છે બરાબર, ફ્રેમમાં તો છે બરાબર. અચ્છા, હવે આ અનંત લંબાઈનો તાર છે બરાબર ને, પ્લસ ઇન્ફિનિટી થી માઇનસ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી ડિસાઇડ કરવું બહુ સબ્જેક્ટિવ છે. ઇન્ફિનિટી એટલે એવું નહીં કે છે તારાઓ સુધી તાર જતો જ રહેશે. ઓબ્ઝર્વર જે હોય છે ને, નિરીક્ષક, એની સાપેક્ષે બીજા પરિમાણ કેટલા છે, ડાયમેન્શન કેટલા વિશાળ છે, એના આધારે ઇન્ફિનિટી નક્કી થાય છે. દાખલા તરીકે અહીંયાથી પર સે 10 કિલોમીટરનું ડિસ્ટન્સ તો મારા માટે કશું નથી, પણ એકદમ નાની કીડી હોય તો એના માટે ડિસ્ટન્સ ઇન્ફિનિટી જે ગણી શકાય. હા કે ના? તો આ બી એવી રીતે છે. ઇન્ફિનિટી એટલે રખી એવું માનતા કે સીધું છેક આસમાન સુધી તાર હશે. ઇન્ફિનિટી ઇઝ સબ્જેક્ટિવ, કે ઓબ્ઝર્વર જે છે, નિરીક્ષક જે છે, એ આપેલા પદાર્થ નું જે સાઈઝ છે, જે આકાર છે, એ નિરીક્ષકની સાપેક્ષે કેવું છે એના આધારે જે છે એ નક્કી થાય છે. અચ્છા, હવે આ આપણને કહે છે કે અનંત લંબાઈ નિયમિત વિદ્યુતભાર વિતરણ. તો જ્યારે અનંત લંબાઈ છે, વિદ્યુતભાર વિતરણ કેવું છે? નિયમિત. તો સૌથી પહેલા હું આના સ્ટેપ તમને ધીરે ધીરે લખાવતો જઈશ, જેથી તમને ખબર પડે કે કરવાનું શું છે. 1, તાર પર એક પરિમાણીય બોડી છે, વન ડાયમેન્શનલ બોડી, કુલ વિદ્યુતભાર ક્યુ છે 2. વિદ્યુતભાર ઘનતા, ભાઈ તાર છે તો વિદ્યુતભાર ઘનતા કેટલી થશે? તાર છે તો વિદ્યુતભાર ઘનતા કેટલી થશે? તાર હોય તો તમને ખબર છે ને, વિદ્યુતભાર ઘનતા લેમડા થશે. વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ, બરાબર ને? વીજભાર ભાગ્યા લંબાઈ. આ આપણે વાપરવું પડશે લેમડા. કેમ? અનંત લંબાઈ છે. અનંત લંબાઈ એટલે કેટલી, તમે ક્યાં શોધશો, કેટલું શોધશો? તો આપણે ચોક્કસ એરિયા નક્કી કરી અને લેમડાનો કન્સેપ્ટ વાપરવો પડશે. અચ્છા, હવે ગૌસના નિયમનો ઉપયોગ. ગૌસના નિયમનો ઉપયોગ શું છે? ગૌસનો નિયમ, ગૌસનો નિયમ છે કે જો ક્યુ જેટલો વિદ્યુતભાર હોય અને જો બંધ બોડીથી ઘેરાયેલો હોય, ક્યુ જેટલો વિદ્યુતભાર બંધ બોડીથી ઘેરાયેલો હોય તો ફ્લક્સ કેટલું થશે એ બોડી ઉપર, બોડીની સપાટી ઉપર? ક્યુ અપોન એપ્સાઇલોન 0, અને આ થશે ઈ ડી. હવે આ જે છે એ વાપરવાની મેં તમને શરતો લખાવી હતી. આ જે છે એને આપણે આવું બી લખી શકીએ, ઈ ડી એ કોસ થીટા. જ્યાં થીટા શું છે? થીટા એ ઈ અને ડીએ વચ્ચે ખૂણો છે. થીટા શું છે? ઈ અને ડીએ વચ્ચે ખૂણો છે. અચ્છા, એક બીજી વસ્તુ યાદ છે, મેં તમને કીધું હતું ગૌસના નિયમના જે ગૌસના નિયમ જે છે એને ઉપયોગ કરવાની અથવા ગૌસના નિયમની જે શરતો હતી કે ક્યારે લાગુ પડી શકાય. થીટા કાં તો તમે 0 લઈ લો, અથવા થીટા તમે કેટલું લઈ લો? 90 લઈ લો. થીટા તમે 0 લઈ લો અથવા થીટા તમે કેટલું લઈ લો? 90. અચ્છા, ચોથું શું છે? સમમિતિ અથવા બંધ ગાળો અથવા બંધ આકૃતિ વિચારો. બરાબર ને? આ એના પછીની શરત છે. ગૌસના નિયમનો ઉપયોગ આ 4 નંબરની શરત પછી આ જે છે 5મા નંબરની શરત આવશે કે થીટા એ 0 અથવા 90 લઈ લો. તો હવે સમમિતિ વિચારવી પડશે, બંધ ગાળો અથવા આકૃતિ વિચારો, અને પછી ગૌસના નિયમનો સીધો ઉપયોગ કરી દો. તો એક કામ કરો, આને તમે લખી નાખો 4 અને આને તમે લખી નાખો 3. તો પહેલો તાર પરનો કુલ વિદ્યુતભાર ક્યુ માની લો, વિદ્યુતભાર ઘનતા, કારણ કે અહીંયા લિનિયર એટલે કે રેખીય વિદ્યુતભાર વિતરણ છે એટલા માટે લેમડા. જો પ્લેન શીટ હોત તો આપણે એને સિગ્મા લઈ લેતા. અચ્છા, એના પછી સમમિતિ અથવા બંધ ગાળો વિચારો આ તારની આસપાસ. એના પછી ગૌસના નિયમનો ઉપયોગ કરો, એમાં થીટા કેટલું લેવાનો એ જુઓ. અચ્છા, તો આટલું આઈ હોપ કે તમે નોંધી લીધું હશે. આઈ હોપ કે આટલું તમે જે છે એ નોંધી લીધું હશે. આગળ જોઈએ. બરાબર? હવે બીજું કશું રહી જાય છે આમાં? નથી રહેતું.
ચલો અહીંયા જો તમને સમમિતિ કેવી રીતે, વિદ્યુતભાર ક્યુ છે તો આપણે માની લીધું, કુલ વિદ્યુતભાર કેટલું છે ક્યુ છે, વિદ્યુતભાર ઘનતા કેટલી છે લેમડા એવી માની લીધું. હવે મને એક વસ્તુ કહો તમે કે જો બિંદુવત વિદ્યુતભાર હોત તો તમે સમમિતિ શું વિચારતા? જો બિંદુવત વિદ્યુતભાર હોત તો તમે સમમિતિ શું વિચારતા? બિંદુવત વિદ્યુતભાર હોય તો હું સૌથી આસાન સમમિતિ આ વિચારતો. આ કરેલું બી છે આપણે, માની લો આ આર અંતર છે તો ફ્લક્સ કેટલું થતું, કુલ ફ્લક્સ, કુલ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. માની લો હજુ આને મોટું લઉં તો બી ફ્લક્સ કેટલો થતો, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. કારણ કે તમને ખબર છે, પહેલા બી ડિસ્કસ થઈ છે કે ફાઈ જે છે એ સાઈઝ ઉપર આધાર રાખશે નહીં, પણ અહીંયા મેઇન તમને જણાવવાનું એ હતું કે જો બિંદુવત વિદ્યુતભાર હોય તો સિમેટ્રી કેવી વિચારશો તમે? જો પોઈન્ટ ચાર્જ હોય તો સિમેટ્રી તમે સ્ફેરિકલ વિચારશો, ગોળીય વિચારશો, બરાબર? અચ્છા, તો અહીંયા કેવી સિમેટ્રી વિચારશો તમે? અહીંયા કેવી સિમેટ્રી? એ બે વસ્તુ નક્કી થઈ ગઈ, ક્યુ અને લેમડા. હવે અહીંયા મારે આ તો અનંત લંબાઈનો તાર છે તો એક ચોક્કસ લંબાઈને લઈ અને સિમેટ્રી વિચારવી પડશે. માની લો હું એ ચોક્કસ લંબાઈ આ લઈ લઉં, અહીંયાથી આટલી સુધી આ જે લંબાઈ છે એને હું એલ લઈ લઉં. મને કહો આ જો તાર છે તો આ અહીંયા ઘેરાયેલું વિદ્યુતભાર હું આટલું માનું છું, કારણ કે અનંત છે ને તો બધું તો નહીં કરી શકું, આટલું મેં ઘેરાયેલું વિદ્યુતભાર માન્યો. લંબાઈ કેટલી લીધી? એલ. લંબાઈ કેટલી લીધી મેં? એલ. તો મને કહો સમમિતિ કેવી બનશે? મને એવું લાગે છે કે જુઓ, આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ થશે, આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ થશે, આના કારણે આમ થશે, આના કારણે આમ થશે, હા કે ના? આના કારણે આમ થશે, આના કારણે આમ. આપણે પી બિંદુ લઈએ છીએ, આ કોઈ પી બિંદુ છે, તમે કોઈ પણ બિંદુ લઈ શકો, આપણે આ પી બિંદુ લીધું છે, બરાબર? અને આ અંતર કેટલું લીધું છે? આર અંતર લીધું છે. અચ્છા, તમે કહેશો નીચે ઉપરનું તો યાદ છે તમને પ્લસ પ્લસ વાળું? અહીંયા જુઓ તમે, જુઓ આ અને આ કેન્સલ થઈ જશે. અચ્છા, આના બે ઘટકો પડશે, એક આ ઘટક, એક આ ઘટક. આના બે ઘટકો પડશે, એક આ ઘટક, એક આ ઘટક. પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષણ થાય ને તો ક્યારે હંમેશા પ્લસ માંથી માઇનસમાં ટર્મિનેટ થાય, બરાબર? તમે અહીંયા માઇનસ 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 લેવું હોય તો બી લઈ શકો, આપણને પ્લસ લેવાની આદત પડી છે, અધરવાઇઝ તમે માઇનસ 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 બી લઈ શકો. દિશા કઈ આવી જશે? અંદરની આવી જશે. અચ્છા, ચાલો, તો આ ઘટક વધ્યા, એ જ રીતે અહીંયા બી થશે, આના બે ઘટકો પડશે, આના બે ઘટકો પડશે, આ કેન્સલ થઈ જશે. એનો મતલબ માત્ર આવી રીતે એના ઘટકો જે છે વધશે. તમે કહેશો બહારની તરફ બી તો આવશે આવી રીતે, અહીંયા 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 અહીંયા. ભાઈ આ તાર છે, માની લો અહીંયા વિદ્યુત ભાર છે, આ શું છે? આ તાર છે, અને અહીંયા શું છે? વિદ્યુત ભાર છે. તો આ ફરતે રચાશે ને આવી રીતે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર આવી રીતે ફરતે રચાશે આમ, તો નળાકાર જેવી રચના કરે છે. કેવી? અહીંયા આ તાર છે માની લો, તો આમ ફરતે રચાશે. તો આ જે છે એ કેવી સમમિતિ આપણે વિચારવી પડશે? અહીંયા નળાકારીય સમમિતિ વિચારવી પડશે. તો અહીંયા આર અંતરે હું એક નળાકાર વિચારી લઉં. આર અંતરે મેં શું વિચારી લીધું? એક નળાકાર. નળાકારની સમમિતિ બનશે કે નહીં બનશે આર અંતરે? ભાઈ તમે મને એક વસ્તુ કહો, અહીંયા જો આ એક તાર છે, હવે આ તાર ઉપર વિદ્યુતભાર છે ક્યુ જેટલો, આ આર અંતર છે, તો આ દરેક આર અંતર સરખા અંતરે સરખું વિદ્યુત ક્ષેત્ર હશે ને, અને દરેક જગ્યાએ બનશે, હા કે ના? દરેક જગ્યાએ. તો નળાકાર સમમિતિ બનશે. તો એક વસ્તુ મારું જે પહેલું હતું, ક્યુ જેટલું વિદ્યુતભાર વિચાર્યું, લેમડા જેટલી ઘનતા વિચારી, એલ જેટલી લંબાઈ વિચારી લીધી, વિચારવી પડશે ને અનંત લંબાઈ છે, તો સમમિતિ મને કેવી મળી? નળાકારીય સમમિતિ મળી. કેવી સમમિતિ મળી? આર મેં ત્રિજ્યા વિચારી છે, અને એલ જે છે પી બિંદુએ, મેં આર ત્રિજ્યા નહીં, પી બિંદુ આર અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એ વિચાર્યું છે મેં. અચ્છા, હવે અહીંયા જુઓ તો ગૌસનો નિયમ શું કહે છે આપણને કે આટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે આ કેસમાં, શું ફાઈ બરાબર
ક્યુ ઇનસાઇડ કુલ વિદ્યુતભાર મેં નથી લખ્યું, અહીંયાથી અહીંયા સુધી જે વિદ્યુતભાર હશે આને હું ક્યુ ઇનસાઇડ કહું છું, તો જ બંધ આકૃતિ વાળું કન્સેપ્ટ લાગુ પડે ને, આ તો બહારના થઈ જાય છે. તો ક્યુ ઇનસાઇડ ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0 અને આ થઈ જશે ઈ ડી. અચ્છા, હવે એક બીજી વસ્તુ અહીંયા જુઓ, કુલ ફ્લક્સ કેટલું થશે આ નળાકાર માટે? નળાકાર માટે કુલ ફ્લક્સ થશે φ1 આ બાજુનું પ્લસ φ2 આ બાજુનું છે ને. આ નળાકાર છે, અહીંયા જો ક્યુ વિદ્યુતભાર હોય તો આ અને આ વક્રાકાર સપાટી, આવા દાખલાઓ આપણે કરી ગયા છે, તો આ વક્રાકારને હું 3 નામ આપું, φ2 પ્લસ φ3. અચ્છા, આ કેસમાં હાલ જ મેં તમને કીધું કે આ તારવાળા કિસ્સામાં આ પ્લસ પ્લસ ના જે સામેવાળા હશે તો નાબૂદ થઈ જશે, તો એનો મતલબ આ થઈ જશે 0 + 0 + φ3. હા કે ના? આ જો આવી રીતે પ્લસ 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 હોય તો આ તો નાબૂદ થવાના છે. હા કે ના? સામે વાળા જે છે નાબૂદ, એટલે 2 અને 1 ત્યાં તો કોઈ ફ્લક્સ છે જ નહીં, કારણ કે ટોટલ જે વિદ્યુતભાર છે એ વિસ્તારમાં એ દિશામાં જે છે એ 0 થઈ જશે. દિશા તો ના કહેવાય, અદિશ રાશિ છે વિદ્યુતભાર તો. અચ્છા, એનો મતલબ ફાઈ જે છે એ φ3 બરાબર વક્રાકાર સપાટી માટે થશે, સિલિન્ડરની વક્રાકાર સપાટી માટે. અચ્છા, ચાલો હવે અહીંયા જો જે પી બિંદુ છે, મેં તમને કીધું આર અંતરે જે પી બિંદુ છે તે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સરખું હશે. એનો મતલબ ભાઈ આ પી બિંદુ છે, અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે, એટલું જ એનાથી દૂરના. અહીંયાથી હું પી બિંદુ લઉં તો એ દરેક જગ્યાએ દરેક અહીંયાથી આર અંતરે પી બિંદુ, 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 દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? નળાકારની સપાટી ઉપર, નળાકારની સપાટી ઉપર જે વિદ્યુત ક્ષેત્ર હશે કેવું રહેશે? અચળ રહેશે. એનો મતલબ આ પદથી હું સીધું લખી શકું φ = q ઇનસાઇડ ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા એપ્સાઇલોન 0 ઈ બંધ ગાળાનું સંકલન dA. અચ્છા, મને એમ કહો આ q ઇનસાઇડ કેટલો હશે? q ઇનસાઇડ કેટલો હશે? q ઇનસાઇડ કેટલો હશે? અચ્છા, જોજો આવું લખાય, વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર વીજભાર ભાગ્યા લંબાઈ. હા કે ના? વીજભાર ભાગ્યા લંબાઈ. તો આ કેટલું થશે વીજભાર? વીજભાર છે ક્યુ ઇનસાઇડ. ક્યુ ઇનસાઇડ યાદ છે ને, પેલા મેં આગળના લેક્ચરોમાં કરાયું છે, વિદ્યુતભાર ઘનતાનો અલગથી આખો ટોપિક કરાયો છે કે લંબાઈ ગમે તેટલી હોય, તમે એના ગમે તેટલા ટુકડા કરો, નિયમિત વિદ્યુતભાર વિતરણ કે નિયમિત દળ વિતરણના કિસ્સામાં ઘનતા કેવી રહેશે? અચળ રહેશે. તો જો હું આ વિદ્યુતભાર લઉં તો એને અનુરૂપ લંબાઈ કેટલી છે? જો હું આ ચાર્જ લઉં તો એને રિસ્પેક્ટમાં લંબાઈ કેટલી છે? L છે. દેખાય છે કે નહીં? ફ્રેમમાં જોઈ લઈએ. હા, દેખાય છે, બરાબર. તો લેમડા બરાબર ક્યુ ઇનસાઇડ ભાગ્યા L. અચ્છા, તો અહીંયાથી જુઓ આવું લખાય, ક્યુ ઇનસાઇડ બરાબર કેટલું થઈ જશે? લેમડા L થઈ જશે. ક્યુ ઇનસાઇડ કેટલું થઈ જશે? લેમડા L થઈ જશે. અચ્છા, અહીંયા ફ્રેમ આપણે મિનિમમ વાપરીએ છીએ જેથી કરીને તમને થોડું મોટું દેખાય, બરાબર. અચ્છા, આટલું આઈ હોપ તમને સમજી ગયું હશે કે મેં કેવી રીતે હું સ્ટેપ્સ યુઝ કરું છું. આગળ જઈએ, રિપીટ કરીને ફરીથી જોજો, ના ખબર પડતી કોઈ નવી વાત આમાં કરવાની નથી, તો હું રિપીટ કરું એના કરતા તમે લેક્ચર જે છે થોડું રિવર્સ જઈને ફરીથી જોઈ લેજો. અચ્છા, તો અહીંયા મેં લખ્યું હતું કે ટોટલ જે ફાઈ છે એ થશે ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0 ઈ ડીએ. ક્યુ ઇનસાઇડ કેટલો આવ્યો તમારો? ક્યુ ઇનસાઇડ આવ્યો લેમડા એલ લંબાઈ માટે, હા એલ લંબાઈ માટે લેમડા એલ અપોન એપ્સાઇલોન 0. એલ લંબાઈ છે ને આપણા જોડે. અચ્છા, ઈ ડીએ કોનું? જે ઘેરાયેલી સપાટી છે તેનું ક્ષેત્રફળ. તો સપાટી કઈ ઘેરે છે વિદ્યુતભારને? નળાકાર. તો નળાકારનું ક્ષેત્રફળ કેટલું થાય? નળાકારનું ક્ષેત્રફળ થઈ જશે, જો નળાકારનું ક્ષેત્રફળ તમને શીખવાડું કેવી રીતે ગણવાનું. એક તો એકમ એનો મીટર સ્ક્વેર થશે. આ આર લંબાઈની એક
વર્તુળાકાર રિંગ હોય, જો આર ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ હોય તો આની લંબાઈ કેટલી થશે? 2πr. કેટલી થશે? 2πr. હવે આવી ને આવી નીચે બીજી રિંગ હોય તો, એવી ને એવી બીજી રિંગ હોય તો શું આ રિંગોનો બનેલો નળાકાર છે? રીંગો રીંગો રીંગો, અહીંયા એક રિંગ વિચારો, અહીંયા એક રિંગ વિચારો, તો ગુણ્યા શું કરી નાખો? L. તો આ થઈ ગયું નળાકારનું ક્ષેત્રફળ 2πr, એટલે કે રિંગ, અને એની લંબાઈ સાથે ગુણી નાખો તો એ નળાકારનું ક્ષેત્રફળ થઈ જશે. તો આ થઈ જશે 2πrl. તો L થી L મરી જશે, તો આ અહીંયા થઈ જશે, ઈ ને તમે કરતા બનાવી દો તો ઈ બરાબર થઈ જશે લેમડા અપોન 2πε0r. પી બિંદુએ. કઈ બિંદુએ? પી બિંદુએ. એનો મતલબ એમ થયો કે જેમ તમે દૂર જાઓ છો તેમ તેમ આવું લખી શકાય આના માટે, ઈપી ચલે છે 1/r. શું લખી શકાય? ઈપી ચલે છે, આ તમારો જવાબ છે. ઈપી બરાબર લેમડા અપોન 2πε0r. તો ઈપી ચલે છે 1/r. તો આ તમારું સૂત્ર થઈ ગયું ઈપી લેમડા. લેમડા અચળ છે તમારો વિદ્યુતભાર ઘનતા. અચ્છા, એલ તો છે જ નહીં ને અહીંયા. પી બિંદુએ આવી ગયું, બાકીનું કેન્સલ થવાનું છે, બાકીનું બધું કેન્સલ થવાનું છે. તો પી બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર શોધી નાખ્યું. કેન્સલ એટલે જે આ સાઈડ અને આ સાઈડના છે તે કેન્સલ થવાના છે. તો તમે કોઈ પણ જગ્યાએ પી બિંદુ લો, અહીંયા 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 લો, ઉપર લો, નીચે લો, ગમે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આટલું હશે. અંતર વધારો તમે તો એ પ્રમાણે અહીંયા અંતર મૂકી દો, પતી ગઈ વાર્તા. બરાબર. આનો ગ્રાફ કેવો આવશે? આનો ગ્રાફ કેવો આવશે જોઈ લઈએ. તો આનો ગ્રાફ કેવો આવશે? ઈપી ચલે છે અંતર સાથે, એનો ગ્રાફ આવો આવશે. ઈ આ પહેલા બી વાત થઈ ગઈ છે આપણે કે ચલે છે 1/r હોય તો ગ્રાફ કેવો આવશે? 1 મૂકો તો 1, 2 મૂકો તો 0.5 છે ને. જો r e, 1 મૂકો તો 1, 2 મૂકો તો આ ઘટ્યું 0.5, 1 માંથી 0.5 થયું, આ વધતું જાય છે અને ઈ ઘટતો જાય છે. 4 મૂકો તો કેટલા થઈ જશે? 0.25. 10 મૂકો તો કેટલા થઈ જશે? 0.1. ઘટતું જાય છે સતત ને, તો આવું ગ્રાફ આવશે. આર જેમ જેમ વધારતા જાઓ તેમ તેમ ઈ શું થઈ જશે? ઘટતો જશે. તો આટલું તમે નોંધી લો. એના પછી આપણે એક સારો GEE એડવાન્સ 2015 નો એક દાખલો ગણી નાખીએ. ચાલો જવા દઈએ આને. પાડેલું ભમરું લાગે છે મને. ચલો આટલું નોંધી લીધું હશે તમે, આઈ હોપ. હવે આપણે આગળ વધીએ. GEE એડવાન્સ 2015 માં આ દાખલો પૂછાઈ ગયો હતો. શું કે છે? x y z. બરાબર. x દિશામાં એક તાર આપ્યો છે અનંત લંબાઈનો. બરાબર. જેટલી લંબાઈનો આપ્યો એટલો. આના ઉપર વિદ્યુતભાર લખેલું નતું પણ હું લખી નાખું છું. પ્લસ કે માઇનસ ઇટ ડઝન્ટ મેટર. કેટલું વિદ્યુતભાર આપ્યું છે? q જેટલો કુલ વિદ્યુતભાર, અને લેમડા શું છે? એની વિદ્યુતભાર ઘનતા આપેલી છે. અચ્છા, આ x દિશામાં તાર છે. તાર કઈ દિશામાં છે? x દિશામાં. એની આ જે લંબાઈ છે એ છે √3/2a. આ જે x અક્ષથી ઉપર છે x દિશામાં પણ ઉપરની તરફ છે. બરાબર. અચ્છા, હવે અહીંયા એક પ્લેટ આપી છે આપણને. અહીંયા એક પ્લેટ આપી છે આવી. એક પ્લેટ આપી છે. એ પ્લેટ O માંથી પસાર થાય છે, એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, જે XZ સમતલમાં છે. કયા સમતલમાં છે? XZ. આ લંબાઈ કેટલી છે? L છે, અને આ જે છે એ A છે. બરાબર. તો આપણને કે છે કે યાર આ ભમરો બહુ હેરાન કરે છે મને આજે.
તો ઓલરાઈટ, આગળ જોઈ લઈએ આપણે, થોડી રકમ ચેક કરી લઉં. તો આ આપણને કહે છે કે આ પ્લસ 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 વિદ્યુત ભારના કારણે પ્લેટમાંથી પસાર થતું અથવા પ્લેટ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર ઈ શોધો. બહુ ટફ તો નથી, પણ એકચ્યુઅલ ટાઈમમાં તમને કન્સેપ્ટ યાદ આવવો જોઈએ. જે પાછળ દાખલો ગણો એના રિલેટેડ જ આ જે કન્સેપ્ટ છે, બરાબર. અચ્છા, આ એ લંબાઈ છે, આ એલ. એક તો વાત નક્કી થઈ ગઈ કે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ માત્ર આ એલ લંબાઈના કારણે, આ એલ લંબાઈના કારણે, બાકી તો આની સાથે સંકળાયેલું છે જ નહીં. અચ્છા, તો હું આટલો તાર જે છે એલ લંબાઈનો એ બહાર લઈ લઉં છું. આઈ હોપ તમે રકમ નોંધી લીધી હશે, તો પછી હું આગળ વધી જાઉં સીધું, બરાબર. અચ્છા, ચલો, આઈ હોપ તમે રકમ નોંધી લીધી હશે, આગળ વધી જાઉં છું. એલ લંબાઈનો તાર જોઈએ છે અમારે, બરાબર. તો મેં કીધું એમ, જે માત્ર એલ લંબાઈનો તાર છે તમારો, બરાબર. તો એ એલ લંબાઈના તારના કારણે કે જે તમને પ્લેટ આપી છે, બરાબર ને, કે જે તમને અહીંયા પ્લેટ આપી છે, બરાબર, એના ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા જુઓ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવી રીતે હશે, અહીંયા 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 હશે. આખું વિખેરાયેલું હશે. આખું કેવું હશે? વિખેરાયેલું હશે. અચ્છા, હવે મેં તમને શું કીધું હતું? મારે સમમિતિ વિચારવી પડશે. મારે શું વિચારવું પડશે? સમમિતિ વિચારવી પડશે. તો તારની સમમિતિ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છે કે કેવી હશે? નળાકાર હશે. કેવી સમમિતિ હશે? નળાકાર હશે. તો હું એક નળાકાર સમમિતિ અહીંયા વિચારું છું, બરાબર. અહીંયાથી √3/2 એ જેટલા અંતરે એક પ્લેટ આવેલી છે. અચ્છા, આટલું રાખીએ આપણે, √3/2 એ આટલું રાખીએ, બરાબર. તો એમાં એ પ્લેટનો સમાવેશ થઈ જશે. જો એમાં એ પ્લેટનો સમાવેશ થઈ જશે. અચ્છા, તો મને એમ કહો, આખું 360 ડિગ્રી માટે, આખું 360 ડિગ્રી માટે તમારું કુલ ફ્લક્સ કેટલું થશે? Q/ε0 જેટલો થશે, હા કે ના? અચ્છા, આખા ઘેરાયેલા ક્ષેત્રફળ એટલે કે 360 ડિગ્રી માટે આખું જે ક્ષેત્રફળ છે 360 કહેવાય કે ના કહેવાય? 360 ખૂણા માટે જે ફ્લક્સ છે phi એ કેટલું થશે? Q inside upon ε0 એટલે કે લેમ્ડા L upon ε0. હાલ જ આપણે ચર્ચા થઈ ગઈ હતી Q inside. ઓલરેડી એક વખત મેં શૂટ કરી નાખ્યું છે, પણ વિડીયો નથી આવ્યો, માત્ર ઓડિયો આવ્યો છે, તો જોઈ લઈએ. હું એમ કહેતો તો અહીંયાથી ફરીથી શૂટ કરવાનું બાકી છે. 360 ડિગ્રી જે છે એના માટે તમને ખબર છે, જો ઘેરાયેલું વિદ્યુતભાર આટલો હોય તો એના માટે ફ્લક્સ કેટલું થાય? Q inside ε0. તો Q inside કેટલું થશે? લેમ્ડા L upon ε0. લેમ્ડા L કેવી રીતે આવ્યું આગળની થિયરીમાં આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તો લેમ્ડા L upon ε0 ફ્લક્સ phi થશે, બરાબર. અચ્છા, એક બીજું phi થશે. તો વાત એમ છે કે શું હું આ ખૂણો શોધી નાખું તો 360 ડિગ્રી માટે આટલું, તો આવું કહેવાય પછી થીટા માટે કેટલું? હા કે ના? આવું કહેવાય કે નહીં? જો આ ખૂણો થીટા હોય તો થીટા માટે કેટલું? વાર્તા પતી જશે. અચ્છા, એક બીજી વસ્તુ અહીંયા કરેક્શન છે થોડું. પ્લેટમાંથી પસાર થતું ફ્લક્સ રકમનો ભાગ છે, સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટ છે, રકમનો ભાગ છે. phi બરાબર લેમ્ડા L upon n ε0 હોય
તો n કેટલું થશે? વિદ્યુત ક્ષેત્ર નથી શોધવાનું, વિદ્યુત ક્ષેત્ર નથી શોધવાનું, વિદ્યુત ક્ષેત્ર બી અહીંયાથી શોધાઈ જતું. જો કે વિદ્યુત ક્ષેત્ર નથી શોધવાનું, એમ કે છે phi lambda l upon n epsilon 0 હોય તો n તમારું જે છે એ કેટલો થશે. અચ્છા, તો આઈ હોપ તમને આટલે સુધી ખબર પડી ગઈ હશે. હવે હું એક વસ્તુ કરું છું, અહીંયા જોયું તમે, આ હું કેન્દ્રમાં આવી ગયો. આ લંબાઈ કેટલી છે? √3. આ લંબાઈ કેટલી છે? √3/2a. અચ્છા, આ કેટલું થશે? આખું a છે તો આ કેટલું થશે? a/2 થશે, બરાબર કે નહીં? a/2. અચ્છા, આ ખૂણો રાઈટ એંગલ થશે. અચ્છા, તો રાઈટ એંગલ થાય તો આને હું માની લો અત્યારે ટેમ્પરરી આને હું આલ્ફા નામ આપી દઉં, ચલો ને, અથવા થીટા ડેશ નામ આપી દો, થીટા ડેશ નામ આપી દો. આ ખૂણો, તો અહીંયાથી આ જો થીટા ડેશ હોય તો આવું લખાય, tan થીટા ડેશ બરાબર સામેની બાજુ અપોઝિટ અપોન એડજસન્ટ, એટલે કે પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે? a/2 અને પાસેની √3/2 a કેન્સલ, 2 કેન્સલ, તો આ વધ્યું tan થીટા ડેશ બરાબર 1/√3. ફ્રેમ છે કે નહીં જોઈ લો, ચાલુ છે ફ્રેમ, બરાબર કે નહીં? √3 1/√2. તો થીટા ડેશ કેટલો આવ્યો તમારો? અહીંયાથી તમે શું લખી શકો? થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/√3. અચ્છા, તો આ થઈ જશે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. આ કેટલો આવ્યો? 30. તો આખું કેટલો હોય? 60 ડિગ્રી. આખું કેટલું હોય? આખું, બરાબર ને? આખું થઈ જશે 60 ડિગ્રી. આ જે ખૂણો છે 60 ડિગ્રી થઈ જશે. તો શું 360 માટે કેટલું હતું? 360 માટે કેટલું હતું ભાઈ? 360 માટે હતું લેમ્ડા l upon epsilon 0. તો આ 30 આવ્યો તો થીટા તમારો કેટલો આવ્યો? 60 ડિગ્રી. તો હવે દાખલો આસાન થઈ ગયું છે કે 360 ડિગ્રી માટે ફ્લક્સ કેટલો આવ્યો તમારો? લેમ્ડા l upon epsilon 0. તો 60 ડિગ્રી માટે કેટલું થશે? તો આ થઈ જશે 60 ડિગ્રી, phi dash નામ આપી દઉં, મલ્ટીપ્લાય બાય લેમ્ડા l upon epsilon 0 ડિવાઇડેડ બાય 360 ડિગ્રી. 0 0 6, તો આવ્યું લેમ્ડા l upon 6 epsilon 0. તો n બરાબર કેટલો જવાબ આવ્યો? 6. n બરાબર કેટલો જવાબ આવ્યો? આનો 6 જવાબ આવ્યો. તો અહીંયાથી તમે ઈ બી શોધી શકો છો, પણ ઈની રિક્વાયરમેન્ટ નથી. JEE એડવાન્સ 2015 માં તમને એવું કીધું હતું કે ફ્લક્સ જે છે એ જો લેમ્ડા l upon n epsilon 0 હોય તો n શોધો. તો અહીંયા આ પ્રકારે હિન્ટ હતી. તમને જો સમમિતિ, આઈ નો કે થોડું ટફ લાગતું હશે, પણ જો તમને સમમિતિ બનાવતા આવડી જશે, 5-6 વખત તમે પ્રેક્ટિસ કરશો તો યુ વિલ બી એક્સપર્ટ, યુ વિલ બી પ્રો. કે એટલું ટફ નથી કે ના થાય, કારણ કે તમારા લેવલના દાખલાઓ છે, અઘરા નથી. બસ તમારું 10મા જેવું મગજ ના હોવું જોઈએ કે રટ્ટુ પોપટ ચોપડીમાં આપ્યું છે એ ટેકનિક. સમમિતિ, લોજિક, રીઝન, સિમેટ્રી, લોજિક, રીઝન, બધું રીઝનિંગ કરવું પડશે કે ક્રિએટિવ મગજ વાપરવું પડશે કે કેવી રીતે થશે કેવી રીતે નહીં. આ દાખલો બીજી બી 5-10 રીતે ગણાય. તમારું મગજ કેવું ચાલે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આટલું તમે નોંધી લો. ઓલરાઈટ, તો હવે આગળ જોઈએ આપણે નળાકારના કારણે. કોના કારણે? નળાકારના કારણે. સાફ કરી લઈએ બરાબર, જેથી તમને પ્રોપર વ્યૂ મળે. સ્કૂલ કોલેજીસ હોઈ શકે સપ્ટેમ્બર સુધી ના ખુલે, અને એ કેસમાં જો તમે ઘરે બેસી રહેશો અને કશું નહીં કરો તો હોઈ શકે ગવર્મેન્ટ પરીક્ષા તો એપ્રિલમાં લઈ જ શકે છે. બરાબર, તો તમે ભણવાનું ચાલુ રાખો. પ્રીમા કન્ટેન્ટ છે તમારા માટે સ્પેશિયલી. બરાબર, હા. તો હવે શું કહે છે આપણને નવો ટોપિક, નળાકાર
નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા અનંત લંબાઈના નળાકારને કારણે વિદ્યુત ક્ષેત્ર. નળાકારમાં અમુક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા જુઓ, નળાકાર બી તમે કહી શકો અથવા જાડું તાર બી કહી શકો અથવા તાર બી કહી શકો. આ જે નળાકાર છે એના મોટા મોટા હું બે ભાગ કરી દઉં. પોલો નળાકાર, સિલિન્ડર ની વાત છે. કોની વાત છે? ઇંગ્લિશ મીડિયમ વાળા જો જોતા હોય તો સિલિન્ડર, હોલો અને નક્કર, સોલિડ સિલિન્ડર. આમાં બી બે ભાગ પડે પાછા. આમાં બી કેટલા ભાગ પડી શકે? બે ભાગ પડી શકે. પોલો વાહક, અવાહક, વાહક, અવાહક. વાહક એટલે વહન કરી શકે એવું, કંડક્ટિંગ, નોન કંડક્ટિંગ, કંડક્ટિંગ, નોન કંડક્ટિંગ. અવાહક, નોન કંડક્ટિંગ. શું ફરક છે કે શું એક જેવું છે એ જોઈ લઈએ. સૌથી પહેલા હું એક નળાકાર ડ્રો કરું છું કોઈ જગ્યાએ. કઈ કેટલી ફ્રેમ આવે છે જોઈ લઈએ. એના પરથી આપણને આઈડિયા આવે કે નળાકાર ક્યાં ડ્રો કરવો. અચ્છા, અહીંયા કરી શકાય. આ એક નળાકાર ડ્રો કર્યો મેં. દેખાય છે કે નહીં જોઈ લઈએ. દેખાય છે. આ એક નળાકાર ડ્રો કર્યો. એની ત્રિજ્યા કેટલી છે? r. લંબાઈ તો એની ઇન્ફિનિટી છે, અનંત છે લંબાઈ તો. અચ્છા, હવે નળાકારમાં મેં કયો નળાકાર લીધો? પોલો નળાકાર. એટલે કે અંદર તો કશું માસ જ નથી, કોઈ દળ જ નથી. દળ ના હોય તો અંદર વિદ્યુતભાર ના હોય, તમને ખબર છે. વાહક લીધો. બધું વિદ્યુતભાર ક્યાં હશે? સપાટી પર હશે. ક્યાં આગળ હશે? સપાટી ઉપર. અચ્છા, અવાહક લઉં અને આના ઉપર ક્યુ જેટલું વિદ્યુતભાર વિતરણ કરી દઉં તો વાહક હોય કે અવાહક, વસ્તુ તો સમાન જ છે. વાહક હોય કે અવાહક, વસ્તુ શું છે ભાઈ? સમાન જ છે. અચ્છા, હવે નક્કર નળાકાર લીધો. કેવો નળાકાર લીધો? નક્કર નળાકાર લીધો. તો નક્કર નળાકાર અહીંયા હું ડ્રો કરી દઉં. બરાબર. આના ઉપર મેં વિદ્યુતભાર, અંદર દળ છે તો અંદર બી વિદ્યુતભાર હોઈ શકે. અંદર મેં વિદ્યુતભાર મૂકી દીધો બધે. અચ્છા, ફરીથી પોલો નળાકાર છે તો અંદર તો દળ જ નથી. દળ હોય તો વિદ્યુતભાર ના વિદ્યુતભાર, તો બધું જ વિદ્યુતભાર ક્યાં છે? વિતરિત થયેલો સપાટી ઉપર. એ પછી વાહક હોય કે અવાહક. એ જ રીતે નક્કરના કેસમાં વાહક હોય તો યાદ રાખજો, વાહક અને અવાહક છે. નક્કરના કેસમાં વાહક હોય તો ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશનમાં, કેવી કન્ડિશનમાં? સ્થિત વિદ્યુત સ્થિતિમાં. કઈ સ્થિતિમાં? સ્થિત વિદ્યુત સ્થિતિમાં બધું નળાકાર ક્યાં આવી જશે? સપાટી ઉપર આવી જશે. તો આ બી આના જેવું જ થશે. તો 1, 2 અને 3 માટે એક થિયરી છે. અને અવાહકમાં શું થશે? અચ્છા, ફરીથી જે અંદર વિદ્યુતભાર વિતરણ થયેલું છે એ સ્થિત વિદ્યુતભાર સ્થિતિના કિસ્સા, સ્થિત વિદ્યુત સ્થિતિના કિસ્સામાં, વાહક નળાકારના કિસ્સામાં વહન થઈને ક્યાં આવી જશે? સપાટી ઉપર. જ્યારે અવાહકના કિસ્સામાં વહન થશે જ નહીં. નળાકાર શેનો બનેલો છે? અવાહક પદાર્થનો. તો અંદરનો જે વિદ્યુતભાર છે એ બહાર આવી શકશે નહીં. તો આ જે કેસ છે એ અલગથી ભણવો પડશે આપણે. આટલો કેસ અલગથી આપણે ભણવો પડશે. અવાહક, બરાબર ને? તો નળાકારના કિસ્સામાં 3 માટેનો 2 થિયરી બાકી છે. આ લેક્ચર પૂરું થઈ જશે. નળાકારના કિસ્સામાં પોલો નળાકાર, વાહક, અવાહક અને
નક્કર નળાકાર વાહકના કિસ્સામાં આ થિયરી તમે ભણશો, કારણ કે જે અંદર વિદ્યુતભાર છે નક્કર વાહકના કિસ્સામાં એ સપાટી ઉપર આવી જશે. તો અહીંયા હું તમને એક નોટ લખાઈ દઉં છું, અહીંયા નોટ લખાઈ દઉં છું. નક્કર વાહક નળાકારમાં બધું જ વિદ્યુતભાર સરફેસ ઉપર, સપાટી પર આવી જશે. ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન કેમ કીધી? બહારથી કોઈ હું બળ નથી લગાડતો, બહારથી કોઈ કાર્ય નથી કરતો એને બહાર લાવવા માટે, એને છોડી દીધું. બહારથી કોઈ તાર, બહારથી કોઈ બેટરી નથી લગાડી એને આપણે, બરાબર ને, એને છોડી દીધું છે સ્થિર વિદ્યુત સ્થિતિમાં, કોઈ એક્સ્ટ્રા બહારથી કોઈ એનર્જી આપી નથી. એ કિસ્સાની વાત છે, યાદ રાખજો. કયા કિસ્સામાં? સ્થિત વિદ્યુત સ્થિતિના કિસ્સામાં નક્કર વાહક નળાકારમાં બધું જ વિદ્યુતભાર ક્યાં આવી જશે? સપાટી ઉપર આવી જશે. તો વાહક નળાકાર, અવાહક નળાકાર અને મતલબ વાહક અવાહક પોલો અને વાહક નક્કર નળાકારના કિસ્સામાં તમે આ થિયરી ભણશો અને આ થિયરી આની અલગ આવશે તમારા માટે, બરાબર. તો આટલું આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. જોઈ લઈએ ફ્રેમ, પછી આગળ વધીએ. આટલું ફટાફટ છાપી લો. ઓલ રાઈટ, તો આગળ વધીએ આપણે. તો બે થિયરી તમે જે છે ભણવાના છો આ કેસમાં. મેઇન ટાઇટલ તો આ જ રહેશે પ્રશ્નનું. મેઇન ટાઇટલ જે છે આનો આ જ રહેશે. થોડું ભીનું કરવું પડશે આને, એવું લાગે તમને? ના, અમને નથી લાગતું. ઓકે, વેરી ગુડ. ચલો, તો અહીંયા જોઈએ આપણે નંબર 1. નંબર 1, નળાકાર કેવો ભાઈ? પોલો, વાહક કે અવાહક, અને નક્કર વાહક ના કિસ્સામાં ઈ શોધવાનું છે. આગળનું ટાઇટલ તો તમને સમજાઈ ગયું હશે. મેં ખાલી નળાકારનું ટાઈપ લખી દીધું. ટાઇટલ તો એનું જ રહેશે, જે મેઇન ટાઇટલ માર્યું હતું તેનું તે જ રહેશે, બરાબર. જે મેઇન ટાઇટલ માર્યું હતું તેનું તે જ રહેશે. અહીંયા નળાકાર ડ્રો કરી લઉં. કેવું હોઈ શકે? પોલો, વાહક કે અવાહક અથવા નક્કર વાહક. આના ઉપર મેં કુલ વિદ્યુતભાર કેટલું મૂક્યું? ક્યુ મૂક્યું. અનંત લંબાઈનું છે, બિલકુલ. ઇન્ફિનિટી થી માઇનસ ઇન્ફિનિટી. અચ્છા, આ કેસમાં વિદ્યુતભાર ઘનતા શું આવશે? આ કેસમાં વિદ્યુતભાર ઘનતા શું આવશે? લેમડા આવશે કે વિચારો થોડું વિચારો. વિદ્યુતભાર ઘનતા આ કિસ્સામાં શું આવશે? લેમડા આવશે કે સિગ્મા આવશે? નળાકાર છે ને, નળાકાર છે. જો આ ક્ષેત્રફળ બને છે ને, એક પરિમાણ નથી. નળાકારનું ક્ષેત્રફળ 2 પરિમાણમાં હોય છે. એક પરિમાણ રેખીય આપણે કિસ્સો કર્યો, એમાં માત્ર શું હતું? લંબાઈ હતી. અચ્છા, અહીંયા જો શું આના ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરી દીધો. એ બધો વિદ્યુતભાર ક્યાં હશે? સપાટી પર હશે. પોલો છે તો અંદર તો દળ જ નથી. દળ ના હોય તો વિદ્યુતભાર કેવી રીતે હોય? બરાબર. તો એ બધું ક્યાં છે? સપાટી ઉપર. વાહક હોય કે અવાહક હોય. નક્કર વાહકના કિસ્સામાં સ્થિત વિદ્યુત સ્થિતિમાં અંદર હશે તો બી ચાલીને ક્યાં આવી જશે? બહાર આવી જશે. તો આ બધે વિતરિત છે, આ બધા ઉપર જ વિતરિત છે. સમજાય છે કે નહીં? દરેક જગ્યાએ નિયમિત રીતે વિદ્યુતભાર વિતરણ થયેલું છે. તો સૌથી પહેલા એક વસ્તુ મેં એસ્ટાબ્લિશ કરી કે વિદ્યુતભાર વિતરણ યાદ છે ને સ્ટેપ બધા. સૌથી પહેલા શું નક્કી કર્યું? 1. કુલ વિદ્યુતભાર કેટલું છે? બીજું, આ કેસમાં સિગ્મા બરાબર લેમડા બાય એ આવશે. તમારો શું આવશે? સિગ્મા બરાબર લેમડા બાય એ આવશે. સિગ્મા આવશે ને. વિદ્યુતભાર ઘનતા શું આવશે? વિદ્યુતભાર ઘનતા શું આવશે? સિગ્મા આવશે. લેમડા થોડું આવશે આ વખતે. શીખેલા છો તમે? ના શીખેલા તો ફરીથી લેક્ચરને રિપીટ કરી લો. અચ્છા, નંબર 3 સમમિતિ. નંબર 4 ગોસ લો. પતી જશે આટલામાં. અચ્છા, પણ આ કિસ્સામાં મારે 3 વસ્તુ કરવી પડશે. 1, અંદરની બાજુએ આની ત્રિજ્યા કેટલી લઈ લીધી મેં? r, બરાબર. q અને ત્રિજ્યા કેટલી આપી છે આની? r. તો અહીંયા આ અક્ષથી p બિંદુએ r અંતરે મારે કશું માપવું છે. થોડું દૂર કરી દઉં એટલે બરાબર. અહીંયા અંદરની બાજુએ તો સૌથી પહેલા વિદ્યુતભાર q સિગ્મા તમારો આવી ગયો. અચ્છા, હા,
એના પછી સમમિતિ તમારે વિચારવી પડશે, તો સમમિતિઓ અને નળાકાર સમમિતિ લઈ લો. અહીંયા નળાકાર સમમિતિ લઈ લો તો 1, 2 અને 3 આ 3 બાજુએ વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ શકે. તો એનો મતલબ કુલ phi બરાબર phi1 phi2 phi3 0 + 0 + phi3. પહેલા બી વાત થઈ ગઈ છે કે અહીંયા નાબૂદ થઈ જશે એમ. તો phi બરાબર phi3 બરાબર q inside upon epsilon 0 e dA. અચ્છા, બહુ સિમ્પલ વસ્તુ છે. q inside કેટલું છે? 0. તો e કેટલું થઈ જશે? અહીંયા 0 થઈ જશે. તો અંદરના વિસ્તારમાં e 0. જ્યાં સુધી તમે સપાટી ઉપર ના પહોંચી જાઓ ત્યાં સુધી e કેવું રહેશે? અંદરના વિસ્તારમાં 0 રહેશે. તો આઈ હોપ તમે આ નોંધી લીધું હશે કે e ઇનસાઇડ કેટલું થઈ જશે? 0 થઈ જશે. બરાબર, તો આટલું તમે આ લખી રાખો સાઈડમાં. ચલો હવે જોઈએ બહારની બાજુએ. આને બીજું આવી રીતે બી લખાય ને, r લેસ ધેન r. r કરતા અંદરનો r મેં કેવું લીધો છે? ઓછું લીધો છે. હવે બહારની બાજુ આપણે જોઈએ. ક્યાં જોઈએ? બહારની બાજુએ. ચલો તો નંબર 2 બહારની બાજુએ, એટલે કે r શું લેવાનું છે આ વખત? ગ્રેટર ધેન r લેવાનો છે. તો ફરીથી નંબર 1 q જેટલું વિદ્યુતભાર વિચાર્યું, સિગ્મા લેમ્ડા બાય સમમિતિ વિચારું. તો અહીંયાથી r અંતરે છે ને જે વર્ટિકલ અક્ષ છે, ઊભી અક્ષ, ત્યાંથી r અંતરે p બિંદુ આગળ તો મારે અહીંયા શું સમમિતિ વિચારવી પડશે. તો સમમિતિ કેવી વિચારું? નળાકાર સમમિતિ આવશે, હા કે ના? કેવી સમમિતિ આવશે? નળાકાર સમમિતિ આવશે. આ મેં કેટલું વિદ્યુતભાર લીધું? અહીંયાથી L જેટલું વિદ્યુતભાર લીધું. તાર માટે હતું એ જ કરવાનું છે તમારે, કશું નવું કરવાનું નથી. r અંતરે તમે માપો છો. શું કરશો તમે? સિમ્પલ ફરીથી 1 2 3, પણ માત્ર તમને ખબર છે કે વક્રાકાર સપાટી ઉપર જ વિદ્યુત ક્ષેત્ર હશે, ઉપર અને બાજુમાં તો કેન્સલ થશે. અનંતના કિસ્સામાં કરાયું હતું ને હમણાં, આ અને આ કેન્સલ થઈ જશે. તો phi બરાબર સીધું phi1 phi2 phi3, ઉપર નીચે કેન્સલ, તો આ થઈ જશે phi3 phi. તો phi બરાબર q inside upon epsilon 0 is equal to e dA. કેટલું થશે? e dA. અચ્છા, q inside તો શું? સિગ્મા બરાબર વિદ્યુતભાર અને એના અનુરૂપ ક્ષેત્રફળ. કેટલું? એ ક્ષેત્રફળ માની લઉં. આ આખાનું ક્ષેત્રફળ કેટલું લઈ લઉં? એ માની લઉં છું. બરાબર, ઇઝ ઇક્વલ ટુ ઈ તો અચળ થશે, વાત થઈ ગઈ છે પહેલા, ડીએ. તો સિગ્મા છે, અહીંયા ઈડીએ કેમ લખ્યું મેં? ક્યુ ઇનસાઇડ ની વાત છે ને. તો ક્યુ ઇનસાઇડ કેટલું થઈ જશે? ક્યુ ઇનસાઇડ બરાબર શું થઈ જશે? સિગ્મા એ થઈ જશે. અચ્છા, તો અહીંયાથી જુઓ ક્યુ ઇનસાઇડ ની કિંમત અહીંયા મૂકું તો phi બરાબર સિગ્મા એ upon epsilon 0 is equal to E dA. તો સિગ્મા એ upon epsilon 0 E અને કુલ ક્ષેત્રફળ કેટલું થશે? એ જે ઘેરાયેલું, ભાઈ આ EDA કોના માટે લખ્યું છે તમે? DA કોના માટે લખ્યું છે? આજે તમે સમમિતિ વિચારી છે એના માટે? કશું ભૂલ તો નથી કરી મેં? E A સિગ્મા એ જોઈ લઈએ રકમમાં કે કઈ જગ્યાએ ભૂલ થયેલી છે કે શું. અચ્છા, ક્ષેત્રફળ 2πRL થઈ જશે ને. બરાબર છે. આ ક્ષેત્રફળ થઈ જશે 2πRL. જે સમમિતિ વિચારી છે એનું ક્ષેત્રફળ, જે આ સમમિતિ r અંતરે વિચારી છે ને એનું ક્ષેત્રફળ કેટલું થશે? 2πRL. આ એ કેટલો થશે? આ એ ક્યુ ઇનસાઇડ અપોન એ. એ કયો એ છે? જેના ઉપર વિદ્યુતભાર છે, જેના ઉપર વિદ્યુતભાર છે. આ જેના ઉપર. તો આ થઈ જશે સિગ્મા 2π કેપિટલ RL બાય એપ્સિલોન 0 E 2πRL. તો 2π કેન્સલ, L કેન્સલ, તો આ થઈ જશે સિગ્મા R અપોન એપ્સિલોન 0 R ઇઝ ઇક્વલ ટુ E. ઇઝ ઇક્વલ ટુ E થઈ જશે. શું E ચલે છે 1/R? આ બી ધ્યાન રાખો. શું કર્યું ફરીથી ખબર પડી તમને? જો ક્યુ ઇનસાઇડ અપોન એપ્સિલોન 0 E dA.
અહીંયા આ ડી કયો આવશે? જે સમમિતિ, જે અંતરે તમે સમમિતિ વિચારી હશે એનું ક્ષેત્રફળ છે ને, ત્યાં આગળ ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સ ત્યાં આગળ શોધવાનું છે તો આ 2πrl આવશે. આ લંબાઈ આપણે l ધારી છે. આ લંબાઈ કેટલી ધારી છે આપણે? l, કારણ કે આટલું જ વિસ્તાર ને આગળની થિયરી થઈ ગઈ છે, અહીંયા ભૂલ ના કરતા. ક્યુ ઇનસાઇડ, તો ક્યુ ઇનસાઇડ માં સિગ્મા ક્યુ ઇનસાઇડ તો સિગ્મા આ એ કયું છે? જ્યાં આગળ વિદ્યુતભાર વિતરણ છે તેનું ક્ષેત્રફળ આટલું, તો 2π કેપિટલ RL આવશે. પછી કઈ થિયરી બીજું કશું છે નહીં. અચ્છા, સપાટી ઉપર r કેટલો લઈ લઉં? ત્રીજો કેસ થઈ જશે સપાટીનો. આઉટસાઇડ નો નોંધી રાખો, આઉટસાઇડ નો અહીંયા લખી દઉં છું, સિગ્મા r એપ્સાઇલોન 0r. તો E આઉટસાઇડ થઈ જશે સિગ્મા r એપ્સાઇલોન 0r. નંબર 3, સપાટી પર કેટલું થશે? તો આ સમીકરણમાં r બરાબર r મૂકી દો. અચ્છા, E max થઈ જશે જો સિગ્મા અપોન એપ્સાઇલોન 0. r તમે શું કર્યું? ઘટાડતા ગયા, અંદર તો 0 થતું તો r ઘટાડતા ગયા, ક્યાં આગળ લઈ આયા? અહીંયા લઈ આયા. તો r બરાબર r મૂકવું, r ઘટાડતા ગયા તો E શું થશે? વધતું જશે. તો આ E મેક્સિમમ આવશે. આનો ગ્રાફ કેવો આવશે? આનો ગ્રાફ કેવો આવશે? આનો ગ્રાફ આવો આવશે, E2r. ચલો હું આ લખી દઉં છું, દેખાય છે કે નહીં ફ્રેમમાં? ઓલરાઈટ, દેખાય તો છે. અચ્છા, થોડું મોટું કરી લઈએ, થોડું મોટું કરી લઈએ. આ લખી દઉં, r બરાબર r બરાબર 0, અને અહીંયા આ બધા પોઈન્ટ ચાલુ થશે r ગ્રેટર ધેન r. તો તમે જુઓ, જ્યાં તમે નળાકાર, અહીંયા હું ડ્રો કરી લઉં ખાલી પ્રતિકાત્મક, આ દોરવાની જરૂર નથી. અંદરના વિસ્તારમાં E કેટલો હતો? છે તમે r0 ના પૂછો ત્યાં સુધી 0 હતો, હા કે ના? પછી મેક્સિમમ થઈ ગયો અચાનકથી. આ હું કેટલું લઈ લઉં? E max બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0, અને એના પછી 1/r પ્રમાણે, r અચળ 1/r કીધું ને મેં, 1/r પ્રમાણે ઘટતું જશે. આ મેક્સિમમ આવ્યું, એના પછી એ 1/r પ્રમાણે ઘટતું જશે. તો આ ગ્રાફ આવું આવશે. જુઓ, 0 છે, પછી અચાનક થી વધી ગયો, અને પછી ધીરે 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 ઘટતો જશે વિદ્યુત ક્ષેત્ર. તો આટલી વસ્તુઓ જે છે તે નોંધી લો. પ્રેમ, મને લાગે છે તમારી થોડી કપાઈ છે, તો હું ગ્રાફ જે છે એ ફરીથી તમને બતાડી દઉં. ગ્રાફ ફરીથી બતાડી દઉં ખાલી. ઈ સરફેસ એટલે કે સપાટી કેટલું થતું હતું? r બરાબર, આ r ના બરાબર r મૂકી દો તો સિગ્મા અપોન એપ્સિલોન 0 જે મેક્સિમમ વેલ્યુ છે. તો જે ગ્રાફ બનશે એ આવો બનશે. જો આ લખી દઉં, r બરાબર 0, r લેસ ધેન r, r બરાબર r, અને r ગ્રેટર ધેન r. અહીંયા એક સિલિન્ડર પ્રતિકાત્મક, ખાલી એમને તમને બતાડવા માટે. અહીંયાથી અહીંયા જવું ત્યાં સુધી કેટલો હતો? 0 હતો. તો અહીંયા સુધી કેટલો હતો? 0 હતો. જેવું તમે r બરાબર r પહોંચ્યા તો આ મૂલ્ય વધીને મેક્સિમમ થઈ ગયું. E max r બરાબર r સપાટી ઉપર સિગ્મા બાય એપ્સાઇલોન 0, અને એના પછી સિગ્મા અચળ, r અચળ, એપ્સાઇલોન 0 અચળ, તો 1/r પ્રમાણે ઘટશે. તો આવો ગ્રાફ એનો આવશે. અપ્રોચિંગ ટુ 0, બટ 0 થશે નહીં. તો આ ગ્રાફ આવો આવશે, યાદ રાખો. ગોખવાનું નહીં કહું તમને, ડિરાઈવ કરતા શીખી જાઓ, તારવતા શીખી જાઓ, આસાન થઈ જશે. તો આ એનો શું થઈ જશે? ગ્રાફ થઈ જશે. તો આગળ વધીએ આપણે. હવે આગળ વધતા પહેલા થોડી ઇંક નાખી દઉં. ત્યાં સુધી તમને કોઈ સવાલ હોય તો વિચારી રાખો, કોઈ બીજી વાત હોય તો સાઈડમાં એને નોંધી રાખો, જેથી કરીને ડાઉટ સોલ્યુશન થાય તો તમને તમારા ટીચરને કે મને પૂછવાની ખબર પડે. તમારામાંથી કોઈએ ડાઉટ સોલ્યુશન સેશન જો અટેન્ડ કરવું હોય તો હું ઝૂમ પર હવે આ ચેપ્ટરનું, ઝૂમ એપ્લિકેશન પર આ ચેપ્ટરનું ડાઉટ સોલ્યુશન ચાલુ કરવાનો છું. તો મને જે નંબર તમને આપેલો છે અથવા કમેન્ટમાં ઝૂમ આઈડી માંગી લો તો તમે એ ડાઉટ સોલ્યુશન સેશનમાં જોઈન થઈ શકો, વેધર યુ આર ફ્રોમ ઇંગ્લિશ મીડિયમ ઓર યુ આર ફ્રોમ ગુજરાતી મીડિયમ, બંનેમાં ચાલશે. અચ્છા, ચાલો.
હવે આપણે નક્કર નળાકાર માટે જોઈએ. એક રહી ગયું હતું ને, નંબર 2, નક્કર અવાહક નળાકારના કારણે તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો એક નળાકાર બનાવી દઈએ આપણે. અથવા તાર એને કહી દો તમે, તાર બી લખેલું હશે ઘણી બધી જગ્યાએ. ત્રિજ્યા કેટલી લઈ લીધી? R લઈ લીધી. આ કિસ્સામાં જે વિદ્યુત ભારનું વિતરણ થયેલું હશે એ આવી રીતે થયેલું હશે. બોડીની અંદર વિદ્યુત ભાર હશે નહીં. નક્કર છે ને, નક્કર અવાહક, તે અંદર છે સપાટી ઉપર નહીં આવી શકે. વાહક હોત તો ક્યાં જતું? જો બહારથી ઉર્જા ના આપેલી હોય તો. વાહક હોત તો ક્યાં, ફરીથી રિપીટ કરું છું, બહારથી ઉર્જા ના આપેલી હોય તો સ્થિત વિદ્યુત સ્થિતિના કિસ્સામાં, વાહક નળાકારના કિસ્સામાં વિદ્યુત ભારો ક્યાં આવી જશે? સપાટી ઉપર. એટલે પુલા નળાકાર વાળી થિયરી તમારી ચાલે. અચ્છા, અનંત, ઇન્ફિનિટી થી માઇનસ ઇન્ફિનિટી. ચલો અહીંયા ધ્યાન આપો. હવે અંદરના વિસ્તારમાં, બહારના વિસ્તારમાં અને સપાટી ઉપર. તો અંદરની બાજુ અથવા અંદરના વિસ્તારમાં. તો સૌથી પહેલા હું તમને વારંવાર કહું છું, ક્યુ વિચાર્યો, લંબાઈ L વિચારી. આ વખતે વિદ્યુતભાર ઘનતા શું આવશે? રો આવશે. હા કે ના? વિદ્યુતભાર ઘનતા શું આવશે આ વખતે? રો. ત્રિપરિમાણ થશે ને. આ બોડી જુઓ ને, આખું આનું આડછેદનું ક્ષેત્રફળ જુઓ, ત્રિપરિમાણ છે કે નહીં? આ અને આ ત્રિપરિમાણ છે, બરાબર ને? પોલા નળાકારમાં માત્ર સપાટી હતી, આમાં તો અંદરનું બી છે ને, એટલે ત્રિપરિમાણમાં શું આવશે? રો વિદ્યુતભાર ઘનતા. એના પછી શું નક્કી કરવાનું? એના પછી સમમિતિ નક્કી કરો અને ગૌસનો નિયમ અપ્લાય કરો. તો ક્યુ માની લીધું આપણે કુલ વિદ્યુતભાર. લંબાઈ આપણે કેટલી માની લઈશું? L જેટલી માની લઈશું, જેની વિચારવાનું છે આપણે, જે સમમિતિ. વિદ્યુતભાર ઘનતા કેટલી છે આની? રો જેટલી છે. વિદ્યુતભાર ઘનતા કેટલી છે? રો જેટલી છે. અહીંયા જુઓ, હું અહીંયાથી આ જે છે ત્યાંથી R અંતરે P બિંદુએ એક નળાકાર સમમિતિ વિચારી લઉં. શું વિચારી લીધું? નળાકાર સમમિતિ વિચારી લીધું. R અંતરે. કેટલા અંતરે? R અંતરે. તો સમમિતિ નક્કી થઈ ગઈ. સમમિતિ નક્કી થાય એના પછી તમે શું કરશો? કુલ આ જે નળાકાર છે એના માટે 1, 2 અને વક્રાકાર ભાગ 3. તો phi બરાબર phi1, phi2, phi3. પણ તમને ખબર છે આ 0, 0 થઈ જશે. phi3. તો એને હું phi કીધું, phi3 ને જ. તો q inside upon epsilon 0 E dA. હા કે ના? અચ્છા, ફરીથી કહું છું, આ E dA કોનું છે? ફ્લક્સનું છે. હા, આ dA કોનું છે? સમમિતિ માટે જે તમે વિચારેલું છે. એટલે આ સમમિતિનું આવશે. આ લંબાઈ આપણે કેટલી માની છે? L માની છે, બરાબર. અચ્છા, તો અહીંયા એક વસ્તુ બહુ ક્લિયર છે, વિદ્યુત ક્ષેત્ર અચળ હશે, તમને ખબર છે ને. આપણે શરતમાં બી લખેલું છે કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. ક્યુ ઇનસાઇડ E dA થઈ જશે. અચ્છા, હવે અહીંયા જુઓ, ક્યુ ઇનસાઇડ તમારું થઈ જશે ક્યુ રો બરાબર ક્યુ ઇનસાઇડ, અને એના અનુરૂપ એનું કદ હું કેટલું લઈ લઉં? V ડેશ લઈ લઉં. કેટલું લઈ લઉં? V ડેશ લઈ લઉં. અચ્છા, તો અહીંયાથી તમે જુઓ ક્યુ ઇનસાઇડ V, તો ક્યુ ઇનસાઇડ કેટલું થઈ જશે? ક્યુ ઇનસાઇડ બરાબર રો V ડેશ, એટલે રો, અને આ નળાકારનું કદ કેટલું થઈ જશે? ભાઈ આ જે રો છે એ કોના માટે છે? વિદ્યુતભાર જ્યાં આગળ છે તેનું કદ લેવાનું. એટલે યાદ રાખવાનું, જ્યારે તમે વિદ્યુતભાર ઘનતાને અનુરૂપ લંબાઈ, ક્ષેત્રફળ કે કદ લો, તો જે વિદ્યુતભાર છે એના અનુરૂપ લેવાનો, અને આ dA જે છે જે સમમિતિ વિચારી છે એના અનુરૂપ લેવાનો. તો V ડેશ કેટલું આવશે? પાઈ r² L થઈ જશે. કેવી રીતે? તકતી વિચારો, તકતીઓ ગોઠવતા જાઓ, 5 ના સિક્કાઓ ગોઠવતા જાઓ, તો એક નક્કર નળાકાર બની જશે. તો એક તકતીનું કેટલું થાય? ક્ષેત્રફળ πr², અને લંબાઈ જોડે ગુણી નાખો તો એનું કદ થઈ ગયું πr² L. રો V ડેશ πr² L. તો રો πr² L તમારું ક્યુ ઇનસાઇડ થઈ ગયું. તો અહીંયાથી જે કિંમતો છે અહીંયા મૂકી દઈએ આપણે. તો ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0
ઈ અને ડીએ કેટલું થઈ જશે તમારું? ડીએ થઈ જશે 2 પાઈ RL. તો આ થઈ ગયું રો પાઈ R² L એપ્સાઇલોન 0 ઈ 2 પાઈ RL. પાઈ થી પાઈ જશે, એક R જશે, L થી L જશે, તો રો R એક જશે અપોન 2 એપ્સાઇલોન 0. બહુ મહત્વનું. ઈ ચલે છે R આવ્યું જુઓ તમે, ઈ ચલે છે R. તો આ નોંધી લો, અંદર Q ઇનસાઇડ આવ્યો તમારો. એક બાજુ નોંધી લો તમે, Q ઇનસાઇડ કેટલો આવ્યો? રો R 2 એપ્સાઇલોન 0. અહીંયા હું લખી દઉં છું, Q ઇનસાઇડ ને E ઇનસાઇડ ને, E ઇનસાઇડ કેટલો આવ્યો ભાઈ? રો R અપોન 2 એપ્સાઇલોન 0. ઈ ચલે છે R છે આ વખતે, રો અચળ, એપ્સાઇલોન 0 અચળ, 2 અચળ. એટલે કે અંદરની બાજુ જેમ જેમ તમે બહાર જાઓ તેમ તેમ ઘેરાતું વિદ્યુતભાર વધતું જશે, તો ક્ષેત્ર શું થશે? વધતું જશે. અચ્છા, હવે બહારની બાજુએ જોઈએ. હવે શું જોઈએ? બહારની બાજુએ. બહારની બાજુએ તો બહારની બાજુએ ફરીથી આપણે શું કરવું પડશે? ફરીથી સમમિતિ વિચારવી પડશે, બાકી બધું વિચારેલું જ છે. તો બહારની બાજુએ આ વખત હું P બિંદુ R અંતરે અહીંયા વિચારું તો આવી સમમિતિ બનશે. અહીંયા બી R અંતર છે, લાગતું ના હોય ભલે માની લેજો એને. R અંતર અને આવું બનશે. અચ્છા, આ કેસમાં શું થશે? આ કેસમાં બી ફરીથી તમે લખો phi બરાબર Q inside upon epsilon 0 is equal to E DA. અચ્છા, આ DA તમને કયો આવશે ખબર છે? તો Q inside કેટલું થશે? આ જે સમમિતિ છે એના માટે તો આખું કદ આવશે ને. હવે તો રો વી એપ્સાઇલોન 0 ઈ અચળ છે દરેક જગ્યાએ, ડીએ ઈ અચળ જ લેવું પડશે તમારે. અને ખૂણો 90, જો આ ખૂણો કેટલો બને છે? 0 ડિગ્રી. અને આ ખૂણો કેટલો બને છે? 90 ડિગ્રી બને છે. ભાઈ આનું ક્ષેત્રફળ અહીંયા છે ને, આ ક્ષેત્રફળ અહીંયા છે, અને આ ખૂણો 90. તો એટલા માટે આ 1 અને 2 આપણે કેટલું લઈ લઈએ છીએ? 0 લઈએ છીએ. એટલે અહીંયા માટે લખતું નથી. phi1 phi2 phi3 આ બે 0 થઈ જશે. તો રો કેટલું થઈ જશે? આ પાઈ કેપિટલ R² L બાય એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ E કેટલું થઈ જશે? 2 પાઈ R L. L કેન્સલ, તો રો પાઈ કેન્સલ, R² upon 2 epsilon 0 is equal to R. આ કેસમાં E ચલે છે 1 upon R. R તો અચળ છે, જેમ જેમ દૂર જાઓ તેમ તેમ E શું થશે? ઘટતો જશે. જેમ જેમ દૂર જાઓ તેમ તેમ E શું થશે? ઘટતો જશે. તો અહીંયા હું લખી દઉં બહારની બાજુએ. શું લખી દઉં? બહારની બાજુએ. E આઉટસાઇડ થઈ ગયું રો R² 2 એપ્સાઇલોન 0 R. કશું ભૂલતું નથી કરતા, જોઈ લઈએ આપણે. અચ્છા, સપાટી ઉપર જોઈ લઈએ. હવે સપાટી ઉપર તો સપાટી ઉપર આ સમીકરણમાં R બરાબર R મૂકી દો, R ઘટાડતા જાઓ અને સપાટી ઉપર આવી જાઓ. તો એ થઈ જશે E આઉટસાઇડ બરાબર રો R² 2 એપ્સાઇલોન 0 R. એક R નીકળી જશે તો રો R 2 એપ્સાઇલોન 0. બધા પદો અચળ છે, તો આ શું થઈ જશે? E max. E max ક્યાં? બંને કેસમાં E max ક્યાં આવ્યો? સપાટીના ઉપર. તો આનો ગ્રાફ જોઈ લઈએ. આનું શું જોઈ લઈએ? ગ્રાફ જોઈ લઈએ. જો ભાઈ હોય શકે તમને આ ના સમજાય તાત્કાલિક, તો રિપીટ કરીને ફરીથી જુઓ.
तो भी ना समझाए तो यू कैन कॉल मी एनीवे, કન્વીનિયન્ટ મ્યુચ્યુઅલ અગ્રીડ ટાઈમ પર વી કેન ડિસ્કસ. પણ આઈ હોપ 2-3 વખત જોશો તો સમજાઈ જશે તમને. ના સમજાય એવું કશું છે નહીં. કુદરતના સાનિધ્યમાં નેચરલ અવાજો તમને સ્પેરોના, ચકલીના સાંભળવા મળશે. એન્જોય ઇટ ઓર બેર ઇટ. આનો ગ્રાફ કેવો આવશે? ઈ વિરુદ્ધ અંતરનું. આ નળાકારના કિસ્સામાં 3 લઈ લઉં. આર અંદરની તરફ, સપાટી અને બહારની તરફ. અહીંયા એક નળાકાર દોરી લઈએ આપણે પ્રતિકાત્મક. અંદર તમે જુઓ, અંદર અહીંયા જુઓ તમે, ઈ ચલે છે આર છે. R1 તો E1, R2 તો E2, 3 તો 3, 4 તો 4. તો આ ગ્રાફ આવી રીતે વધશે અહીંયા સુધી. અહીંયા એનું સોરી અહીંયા સુધી R બરાબર R સુધી આવી રીતે વધશે ગ્રાફ. બરાબર. અહીંયા એનું મૂલ્ય કેટલું હશે? E max હશે સિગ્મા R upon 2 એપ્સાઇલોન 0. અને બહારની તરફ જે છે E આઉટસાઇડ R2. R તો અચળ છે એટલે E ચલે છે 1 upon R થશે બહારની તરફ. તો ફરીથી આ ગ્રાફ આવો આવશે. તો બાકી તો કશું રહેતું નથી અહીંયા. બરાબર. E ચલે છે 1 upon R. તો પ્યોરલી થિયોરિટિકલ કન્સેપ્ટ હતો આ. એક એમસીક્યુ મેં જે એડવાન્સ વાળો કરાવ્યો છે આના રિલેટેડ. ડાયરેક્ટલી જીનીટમાં ગ્રાફ પૂછાઈ શકે, મૂલ્યો બી પૂછાઈ શકે. તારવતા આવડતું હશે તો 2 મિનિટનું કામ છે. અત્યારે હોઈ શકે તમને શીખવાડું છું એટલા માટે આટલી વાર થતી હોય. અધરવાઇઝ બસ 2 થી 5 મિનિટનું કામ છે તમારા માટે પ્રેક્ટિસનું, અને આવડી જાય પછી એના પછી 1 મિનિટનું કામ છે તારવતા. જો એકદમ તમે પ્રો થઈ જાઓ, માસ્ટર થઈ જાઓ તો પણ એના માટે પ્રોપર બેસિક ફિઝિક્સ છે. આ કોઈ બીજો કોઈ એવો વિષય નથી લેંગ્વેજનો કે વાંચીને તમે સમજી જાઓ. વારંવાર તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી ફી ભરો છો એટલી પસ્તી જમા થવી જોઈએ. એનો મતલબ એક વખતથી ના આવડે તો બીજી વખત જુઓ, ત્રીજી વખત જુઓ, ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરો, ટીચર જોડે ડિસ્કસ કરો, આવડી જશે. કેમ? કારણ કે આખી થિયરીમાં એક નાની એવી વસ્તુ છે જે તમને નહીં સમજાય, એના કારણે આખી થિયરી નહીં આવડે. હોઈ શકે મારા બોલવામાં અહીંયાથી સમજાવવામાં કશું રહી ગયું હોય, એવું બી બની શકે. તો એ તમે મને કાં તો ફોન કરો, કાં તો તમારા ટીચરને કોન્ટેક્ટ કરો અને પૂછી લો કે આ કેવી રીતે પદ આવ્યું. તો એ થઈ જશે. કમેન્ટ કરો. ઘણા બધા લોકો છે કમેન્ટ કરી અને ડિલીટ કરે છે. ફરજાના કરીને એક કોઈ હતું, એમણે કમેન્ટ કરી અને પછી એને ડિલીટ કરી નાખી કે ગયું જે 15th એપિસોડ થયું એના દાખલાઓ રિપીટ કરાવો. It is not possible to repeat everything here, but of course you can call me. You can call me, you can WhatsApp me. તો આપણે એના ઉપર ડિસ્કસ કરીશું. ફરીથી અહીંયા મારો નંબર લખું છું. ફર્સ્ટ કેસમાં 9510020030 હોઈ શકે. ફર્સ્ટ કેસમાં હું ના ઉપાડું તો મને વોટ્સએપ મેસેજ મૂકજો. તમારા કન્વિનિયન્ટ ટાઈમ પર એ ટોપિક ડિસ્કસ કરવાનો ટ્રાય કરીશું. કારણ કે એક નાની વસ્તુ એવી હશે જે તમને નહીં આવડે, એના કારણે બધું નહીં આવડે. એમસીક્યુ ની પ્રેક્ટિસ પ્લીઝ સ્ટાર્ટ કરી દેજો. અને તમારે જે બી ફ્રેન્ડ્સ છે એમનું બી ફોલોઅપ લેતા રહેજો કે કેટલા લેક્ચર અટેન્ડ થયા. કારણ કે ઇન કેસ લોકડાઉન લંબાશે તો ચેપ્ટર રિપીટ નહીં થાય. તમારે ચાલેલું ગણજો, જે જીનીટમાં તમને બહુ ફાયદો કરાવશે, બહુ જ ફાયદો કરાવશે. અને હાલ ટાઈમ છે, સમય લઈને તમે આને શીખી શકો છો. ચેપ્ટર પૂરું થતા જ ટેસ્ટ મૂકીશું, અને ટેસ્ટના પહેલા લેટ્સ સી જો હું થોડા ઘણા એમસીક્યુ મૂકી દઉં તો ગુજરાતી મીડિયમ વાળા દર્પણ જે છે તેના સાથે તમે થોડા ઘણા જે બી મટીરિયલ હોય એમસીક્યુ ગણવાનું ચાલુ કરી દો ફટાફટ. આઈ હોપ ઘણા બધા સોલ્વ તમારાથી થઈ જશે. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. ભણતા રહો, સારા માર્ક્સ લાવતા રહો. ઓલ ધી વેરી બેસ્ટ.